વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 4 પહોંચ્યા છીએ. ચાલો, દાખલા નંબર 4 ની અંદર આપ્યું છે. તો હવે જો અહીંયા જે તમને રકમની અંદર ચોપડીમાં જોશો ને તો અહીંયા અલગ આપ્યું છે, પણ એની નીચે સૂચન કરીને આપ્યું છે કે વર્ગ અંતરાલ જે આપ્યો છે એને સતત બનાવવાનો છે. બરાબર, આને સતત કહેવાય નહીં, આ સતત કહેવાય. બરાબર, મેં લખ્યો સતત કહેવાય, પણ જે પુસ્તકમાં રકમ આપી છે એને સતત કહેવાય નહીં. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર એટલે કે એમએમમાં માપવામાં આવે છે. બરાબર, પાંદડા જે છે, બરાબર, પાંદડાની લંબાઈ એમએમમાં મપાય. બરાબર, ચલો, માપવામાં આવે અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. તો પાંદડાઓની સંખ્યા જે છે એનો શું શોધવાનો કીધો? મધ્યસ્થ લંબાઈ શોધો, એટલે મધ્યસ્થ શોધવાનો છે ટૂંકમાં. બરાબર, હવે જે તમને પુસ્તકમાં જે આપ્યું છે હું તમને પહેલા તો સમજાવું. પુસ્તકની અંદર જો તમને રકમની અંદર શું આપ્યું છે? 118 થી 126, 118 થી 126. બરાબર, પછી 127 ચાલુ થાય, એટલે જે 126 પૂરું થાય ઉર્ધ્વસીમાં, એ ઉર્ધ્વસીમાં જે જગ્યાએ પૂરી થતી હોય એ જગ્યાએ ચાલુ થવી જોઈએ, પણ એવું અહીંયા થતું નથી. એટલે આ વર્ગને અસતત વર્ગ કહેવાય, એને સતત બનાવવો પડે. કેવો બનાવવો પડે? સતત વર્ગ. એટલે અહીંયા શું કરવાના? જો અહીંયા તમને સૂચન કરીને આપેલું જ છે, જો ના આપ્યું હોય તો શું કરવાનું? જે પહેલી સંખ્યા 118 લખ્યા ને એમાંથી 0.5 બાદ કરી દેવાના, એટલે 117.5 થાય. અને પછી જે લખ્યા 126, તો 126 ની અંદર 0.5 ઉમેરી દેવાના. બરાબર, એટલે પહેલા બાદ કરવાના, પછી ઉમેરો, બાદ કરો, ઉમેરો, એમ કરતા 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 આ રીતે વર્ગ લંબાઈ બની. બરાબર, આગળ પણ એક દાખલો આવેલો હતો. બરાબર, જે મેં તમને વ્યવસ્થિત સમજાવેલ હતો. બરાબર, તો આ પાંદડાઓની સંખ્યા આપી છે. બરાબર, જે ટોટલ 40 પાંદડા છે, આનો સરવાળો કરજો. આગળનો દાખલો હતો ને, ખબર પડી? અહીંયા 100 લખ્યા હતા પોલિસી ધારકો. બરાબર, એટલે 100 પાછા અહીં થતા હતા, પણ અહીંયા 40 આપે, આપણે 40 અહીંયા થવા જોઈએ પાછા. ખબર પડી? એટલે એટલા માટે ખબર પડવી જોઈએ કે ભાઈ ક્યાં શું છે, સંચય આવૃત્તિ આપી કે એફઆઈ આપ્યું છે, આવૃત્તિ આપી છે, ખબર પડવી જોઈએ. ચલો, હવે સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય તમને આવડવું જોઈએ. પહેલી સંખ્યા છે લખી નાખો 3, ક્રોસમાં સરવાળો 5 + 3 કેટલા થાય? 8. 9 + 8 17, 17 + 12 કેટલા થશે? 24, 7, 8, 9, 29. પછી +5 34, 34 + 4 38, 38 + 2 કેટલા થાય? 40. થઈ ગયા 40 અને આ 40 સેમ. રેડી? ક્લિયર? તો આપણે અહીંયા ભૂલ નથી ને અહીંયા ભૂલ નથી. કમ્પ્લીટ. ચલો, હવે શું કરવાનું? મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થ માટેના ડેટા લખો અને કિંમત લખીને જવાબ લાવો. અહીંયા લખી નાખીએ આપણે. ચલો, મધ્યસ્થ શોધવા માટે m બરાબર ક્વેશ્ચન માર્ક, પછી l બરાબર મોટામાં મોટી આવૃત્તિ કઈ દેખાય તમને? 12. 12 ની એક્ઝેક્ટ સામે 144.5, તો એને l કહેવાય. 144.5 પછી l n એટલે 40. પછી cf કેટલા થશે બોલો? cf એટલે જે મોટા મોટી આવૃત્તિ એની એક્ઝેક્ટ સામે કરી, પણ એ નહીં એની ઉપર. આવું ભૂલ ના થાય. બરાબર, cf એટલે 17 થાય. f એટલે મોટા મોટી આવૃત્તિ 12 પોતે. પછી h એટલે કે વર્ગ લંબાઈ કેટલાનો ગાળો છે, ગણી નાખો. ના ખબર પડે ને તો જો આવી પોઈન્ટ વાળી સંખ્યા હોય, ના ખબર પડે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખો. તમારો જવાબ મોટી સંખ્યા 126 છે, 126.5 માઇનસ કરી નાખો 117.5. 5 માંથી 5 જાય 0, પોઈન્ટ 0 ના લખો ચાલે. ચલો, આમાંથી બાદ કરો એટલે 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. જવાબ આવે 9.0. ફાઇનલ આન્સર h બરાબર કેટલો કહેવાય? 9. એટલે 117 માંથી કાઢી નાખો 126 માંથી 117 કાઢી નાખો એટલે વધ્યા 9. બરાબર, ચલો, તો આ થઈ ગયો તમારો ડેટા કમ્પ્લીટ રેડી. ક્લિયર? હવે મૂકી દઈએ સૂત્ર. સૂત્ર શું છે? મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચલો, મધ્યસ્થ m બરાબર l એટલે 144.5 પ્લસ n/2 n એટલે 40 ના છેદમાં 2 માઇનસ cf એટલે 17 આખાના છેદમાં f એટલે 12 અને ગુણ્યા h એટલે 9. જો કોઈને એવું લાગતું હોય કે સાહેબ ફટાફટ કેમ જાય ગાડી તમારી, બરાબર, આગળ ભણ્યા છો એટલા માટે. બરાબર, અહીંયા ઈઝી લાગવું જોઈએ હવે તમને. જો ના ભણ્યા હોય પહેલાં એ જોજો બધું. ચલો, હવે આ બાદ લખું છું m બરાબર 144.5 પ્લસ આનો ભાગાકાર કરીએ એટલે 20 થઈ જાય.
20 દુ 40 એટલે 20 માઇનસ 17 છેદમાં 12 ગુણ્યા 9. રેડી? ચલો હવે બાદબાકી કરીએ પાછી. m બરાબર 144.5 પ્લસ બાદબાકી કરો ને 3 થાય છેદમાં 12 થાય અને ગુણ્યા 9. છેદ નથી ઉડતો પણ અહીંયા 3 ચોક 12 થાય પાછા. 3 ચોક 12. તો અહીંયા શું થઈ જશે? m બરાબર 144.5 પ્લસ 9 છેદમાં 4 કહેવાય પછી તો 9 છેદમાં 4, કેમ કે નીચે 4 વધે છે ઉપર 9 જ છે. 9 ભાગ્યા 4 કરી નાખો ના ખબર પડે તો 9 ભાગ્યા 4. 4 દુ 8, 1 વધે પોઈન્ટ મૂકો 0. 4 દુ 8, 2 વધે 0, 4 પંચા 20 એટલે 2.25 થાય. તો m બરાબર 144.5 પ્લસ 2.25. રેડી? ચલો તો ફાઇનલ આન્સર આવે છે તો સરવાળો જ કરવાનો છે. m બરાબર 144 ને 2 45 46 146.5 6 ને 7 75. m બરાબર 146.75 અથવા 76 હોઈ શકે. રેડી? પોઈન્ટ પછી એક બી આંકડો આગળ પાછળ ચાલે. તો આ હતો દાખલા નંબર 4, સંચય આવૃત્તિ રીત. એકદમ ઈઝી હતો. બરાબર? ખાલી આ જે તમારું સમજવાનું હતું અને આવો નવો એક દાખલો આગળ મધ્યકની અંદર આવી ગયો હતો એટલે અહીંયા લગભગ અઘરું ના પડ્યું હોય. રેડી? ખાલી તમારે સાદુરૂપ અને ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકીનો પ્રોબ્લેમ હોય તો પછી અહીંયા ના આવડે, બાકી રેડી છે. અને એ ના આવડે તો ડિસ્ક્રિપ્શનની લિંક ખોલો, બેઝિક મેથેમેટિક્સ સિરીઝ ખોલો, બધું શીખી લેશો. ક્લિયર? તો આ તો દાખલા નંબર 4 અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.